જય માતા મિત્રો, શુભ સવાર બધાને। તો તમે જોઈ શકો છો આપણા ગજી આવી ગયા છે અને હવે છે અંદર આટાર ભરાય છે, એ પણ આવી ગઈ છે। અને તમે જોઈ શકો છો બીજા ખેતરની આપણી મગફળી આવી રહી છે, એક ખેતરની આવી ગઈ છે। તમે જોઈ શકો છો 47 ગુણો છે અને હવે આ બીજા ખેતરની આવે છે। આ આપણે જ્યાં વિડીયો ઉતાર્યો હતો ને નીચા મગફળી કાઢવાનો એની છે અને આ વળી બીજાની છે। તો જો આજે છે ને આપણે ઝાડો અને પાણી પાવાનું કામ કરીએ છીએ। જો આ છે ને આપણો જામફળનો ઝાડ છે એક, તો અહીંયા વાડીમાં તો સુકાઈ રહ્યો છે, તો એને પાણી પાઈ દઈએ ને તો સુકાય નહીં એટલે। જો આપણી બધી જ પારુડીઓ અને જો રંજકો જો આપણો, સોરી મેથી, ના રંજકો છે, તો કેટલો મોટો થઈ ગયો લાગે કે નહીં, મેથી કે રંજકો? રંજકો છે ભેંસો માટે। અને ફાઇનલી તમને ફેસ રિવીલ કરી દીધું છે, તો વ્યૂ આવવા જોઈએ મિત્રો, તમારા ઉપર છે બધું। જો આપણે જઈ રહ્યા છીએ આપણા જ્યાં મગફળીવાળા ખેતરમાં આપણે કેવું વાવ્યા છે ને, તો તમને બતાવવા ચાલો। ત્યાંથી આપણો ખેતરનો રસ્તો છે, અટાણે બપોર થઈ રહ્યા છે હવે, તો હવે અહીંયાથી બતાવું તમને, દેખાય છે જો લીલા લીલા દેખાય ને, એ આપણા ઘઉં છે મિત્રો। આપણો આ છે ખેતર, જો તમે અહીંયા મગફળીનો ચારો પડ્યો છે અને ઓલી બાજુ આપણા ઘેવ છે, હવે મોટા થઈ ગયા છે, કેટલા મોટા થઈ ગયા છે હવે કેવું, આખો ખેતર લીલા છે। જો જોઈ શકો છો આપણા ઘેવું છે અને અહીંયા છે મેથી અને મૂરા અને ધાણા। તો મિત્રો આપણા ખેતરમાં અહીં ટ્રેક્ટર ચાલુ છે, હવે અહીંયા ઘઉં પોખવાના છે। આટલી વાર આપણે આંકતા હતા, કોઈ વિડીયો નહીં ઉતાર્યો। હવે ભાઈ એટલે છે, હવે આપણે ઘરે જઈએ છીએ, બપોરના 1 વાગી રહ્યા છે।